કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 108 આપણે આવ્યા છે. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 108. फुरमान मेरे महबूब का ले आया अर्श से रसूल, भेजा अपनी अरवाहों पर साहिब होया संकुल. फुरमान मेरे महबूब का ले आया अर्श से रसूल. रूहोए जिद करी કે ભાઈ અમારે ખેલ જોવો છે. તો આ ખેલની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ આપણે ગઈકાલે જોયું કે સબલિક બ્રહ્મનું સપનાનું સ્વરૂપ આદિ નારાયણ બતાવે છે અને અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ પણ આદિ નારાયણ છે. અને આ બ્રહ્માંડની રચના કરી છે. ગઈકાલે જોયું આપણે, ગઈકાલે ચોપાઈ એ સપના નીંદ સુરત કા, એ સપના નીંદ સુરત કા. તો કોની સુરત, કોની સુરતા? ખેલે અક્ષર આતમ, ખેલે અક્ષર આતમ. આ બ્રહ્માંડ ની અંદર હમ ભી આએ દેખને ખસમ કે હુકમ. અને અહીંયા આગળ આપણે આવેલા છે. હવે અહીંયા આગળ આવીને આપણે ખોઈ ના જઈએ. આપણી ભાષામાં તો એવું કહેવાય નહીં, માયાની અંદર બેઠા છે એટલા માટે. તો ફુરમાન મેરે મહેબૂબ કા લે આયા અર્શ સે રસૂલ. રસૂલ સાહેબ સાથે. રસૂલ સાહેબ કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. રસૂલ મોહમ્મદ કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. રાજી મહારાજ છે. તીનો સ્વરૂપ એક છે અને ત્રીનો સ્વરૂપ જુદા પણ છે. એ પણ બતાવ્યું આપણને. આગળ આપણે જોઈ ગયા કે ત્રણે એક જ છે અને ત્રણે જુદા પણ છે. રાસ ખેલ કે આય બરાર શ્યામ. રાસમાં કયું સ્વરૂપ હતું? તો રાસની અંદર અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. जबराइल जोश दनी का ले आया फुरमान. ઘણી બધી વાર સમજાયેલું છે આને. બેજા અપની અરવાહો પર જે ફુરમાન આવ્યું છે એ કોના માટે આવેલું છે? કુરાન કોના માટે આવેલું છે? તો કુરાન બીજા કોઈના માટે નહીં, પણ જે કુરાન છે એ કુરાન મોમિનો માટે છે. અને એટલા માટે કુરાનને કુંવારી કહી છે. કુરાનને કુંવારી શા માટે કહી? એને કોઈ લેનાર નતું, એને કોઈ સમજનાર ન હતું. સાહેબ હોય સંકુલ. કે રૂહોએ આ ખેલ જેવા માંગ્યો તો રાજી મહારાજે ખુશખુશાલીથી, આનંદથી આ ખેલ બતાવ્યો તો ખરો, પણ ત્યાં આગળ જેને ભૂલી ન જાય, રૂહોને એટલો બધો સ્નેહ કરે છે, પ્રેમ કરે છે, તો આપની રૂહો પર આ મેસેજ પણ મોકલી દીધો. સોહી ખેલે અપની ઇશારતે, સોહી ખેલે અપની ઇશારતે. जो अर्श की अरवा है यही परीक्षा जाहिरा और कहूं न खोला जाए. કુરાન ની અંદર જે બધી આપણી ચિઠ્ઠીઓ છે, જે બધી ઇશારત છે, એ ઇશારત કોણ ખોલી શકે? તો જો अर्श की अरवा है, જે પરમધામની હશે, એને આ બધી સમજ પડશે. ધનીના ઈશારા શું છે? વાણીની અંદર ધની આપણને શું કહેવા માંગે છે? કુરાનની અંદર શું કહેવા માંગે છે? ધની અંદરથી આપણને જે આપી રહ્યા છે
ધની આપણને જે અંદરથી આપી રહ્યા છે, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈને જે આપણને આપી રહ્યા છે, આ જે બધા ઈશારા છે એ ઈશારા કોણ સમજશે? જેને આપણે અનુભવની અંદર લાવીએ છીએ, પણ આને સમજશે કોણ? કે જે મોમિન હશે એ સમજશે. પણ ફરક એટલો થયો છે, આપણને ફરક એટલો પડ્યો છે અહીંયા આગળ. તફાવત શું છે કે ધનીની મહેર, જે ધની આપણી પર મહેર કરે છે, 2 દિવસ પહેલા પણ સમજાય તો આજે ફરી, કે ધની આપણી પર જે મહેર કરે છે એ મહેરની અંદર આપણે ડૂબી જઈએ છીએ. પણ જે કોણ મહેર કરે છે, શા માટે મહેર કરી, આની પર વિચારતા નથી અને ધનીથી અલગ થઈ જઈએ છીએ, જુદા પડી જઈએ છીએ. આપણે મહેરની અંદર ઉત્પ્રોત થઈ જાય છે, ધનીની મહેરમાં ઉત્પ્રોત થઈ જાય છે, પણ એ કરનાર કોણ છે એની અંદર આપણે ઉત્પ્રોત નથી થતા. અને આ તફાવત છે. આપણે જાગતા નથી, આપણને ઈશ્ક નથી આવતો, એની પાછળનું કારણ આ છે. यही परीक्षा जाहिर, આપણી પરીક્ષા છે. સોહી ખોલે અપની ઇશારતે. સોહી કોણ ખોલશે? કે જેના માટે આ આવ્યું છે એ ખોલશે. બેજા કોણ? સોહી અહીં શા માટે કહ્યું છે? કે બેજા અપની અરવાહો પર, મોમિનો માટે ભેજેલું છે, મોમિનો માટે મોકલેલું છે. અને એ કે છે સોહી ખોલશે. સોહી ખોલે અપની ઇશારતે, જેના માટે મોકલ્યું છે એ જ ખોલશે. અને એક સરસ ઉદાહરણ આપું કે ઘરે ટપાલી આવ્યો ને ચિઠ્ઠી આપી, આપણને આપી ગયો. હવે ચિઠ્ઠી કોની છે? તો ભાઈ ચિઠ્ઠી છે વહુની ચિઠ્ઠી છે. ખોલીને જોવા પ્રયત્ન કર્યો એમણે, બધાએ, ઘરના બધા મેમ્બરે ખોલીને જોવા પ્રયત્ન કર્યો. ખોલી ચિઠ્ઠી, પણ કોઈને કઈ સમજ ન પડી, કોઈને કોઈ સમજ ન પડી. પણ જ્યારે એ ઘરની વહુ આવી અને એણે આ જોઈ ચિઠ્ઠી, તો ધડ ધડ એની આંખમાંથી આંસુ આવી ગયા. એ ચિઠ્ઠી ઘરના બધા મેમ્બરે પડી ખરી, પણ કોઈને એની કશી અસર ન થઈ. પણ એ જ ચિઠ્ઠી જ્યારે ઘરની વહુ આવે છે અને એ પડે છે તો આંખમાંથી આંસુ, ધડ ધડ આંખમાંથી આંસુ પડી રહ્યા છે. આટલો ફેર છે કે નિસ્બતી શું છે. પીરની ચિઠ્ઠી હતી તો એ રીતે આપણી આ ધામની ચિઠ્ઠી છે. અને જે આ બધી ઈશારતો છે, એ ઈશારતો કોને ખબર પડશે? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને સમજ પડશે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ સમજશે કે રાજજીના ઈશારા શું છે, રાજજી આપણને શું કહેવા માંગે છે. यही परीक्षा जाहिर, આ પરીક્ષા છે બ્રહ્મ સૃષ્ટિની. આ જાહેરી પરીક્ષા છે. બાતોની પરીક્ષા તો બાકી રહી, બાતોની પરીક્ષા તો બાકી રહી. તો જાહેર પરીક્ષા કે ભાઈ આ બધું ખોલી તો દેશે, પણ બાતોની કઈ? તો બાતોની પરીક્ષાની અંદર જે ઈશ્ક રબદ કર્યો છે અને ઈશ્ક તરફ જે દોડશે, આ બધું ખોલી દેશે. જાહેરી પરીક્ષા સાંભળે ને કઈ, આને ખોલી દેશે અને ખોલી અને ઇલમ તરફ દોડશે. તો ખોલીને ઇલમ તરફ દોડશે તો એ બ્રહ્મ સૃષ્ટિ. અને ખોલી અને મારફત તરફ દોડશે તો સમજ પડી. પણ સમજ પડ્યા પછી 2 માર્ગ છે, એક ઇલમ અને બીજો ઈશ્કનો. કઈ તરફ દોડે છે? અને ઈશ્ક તરફ દોડશે તો એ બાતોની પરીક્ષા. यही परीक्षा जाहिर और काहू न खोल्या जाए, और काहू न खोल्या, કોઈ ન ખોલી શક્યા ને.
આને બીજું કોઈ ન ખોલી શકે. બરકત ઇન રૂહન કી બિસ્ત દેસી સબન, રૂહોની સાહેબી બતાવી છે અંદર. બરકત ઇન રૂહન કી, આ ખોલશે, બધું જાહેર કરશે, આખા વિશ્વને બતાવશે. અને એક પારબ્રહ્મ કોણ છે, સબકા માલિક એક કોણ છે, ખુદા કોણ છે એ બતાવશે. અને બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. અને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી એમનું પૂજન કરાવશે, નિજાનંદ સંપ્રદાયને બતાવશે. બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામની અંદર, રંગમોહનની અંદર ઈશ્વરી સૃષ્ટિ છે. અક્ષરધામની અંદર, અક્ષરની અંદર સમય જશે અને આમ ખલકને અખંડ બહિસ્તી આપશે. બિસ્ત દેશી સબન, ले दे हिसाब फजर, ले दे हिसाब फजर को, ले चल सी रूहे वतन. ધની આવી બધાનો ન્યાય કરશે, પોતપોતાની રહેણી પ્રમાણે એમને બહિસ્તી આપશે અને આ બધો હિસાબ કરી અને રૂહોને ધામની અંદર લઈને ચાલી જશે. તો ધની આવ્યા, અહીંયા 400 વર્ષ થયા. પ્રીતમજી આવીને 400 વર્ષ થયા, છતાં આપણને લઈ કેમ નથી જતા? પ્રશ્ન આ છે. છતાં આપણને લઈ કેમ નથી જતા? અને હજુ તો બતાવે છે આ રીતે ચાલીશું આપણે તો 400 ને 4000 વર્ષ થશે તો પણ આપણે અહીંના અહીં રહીશું. તો કેમ? મુજે ભેજા કાસિદ કર, મેં લાયા ફુરમાન, यही जानो तुम तहकीकत, दिल સો યકીન આન. રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે હું રાજ્ય મહારાજનો સંદેશો લઈને આવ્યો છું, કે છે મને ભેજ્યો છે એમ કે છે. મુજે ભેજ્યા કાસિદ કર, ટપાલી બનીને આવ્યો છું. મેં લાયા ફુરમાન, 90,000 હરફ લઈને આવેલા છે. હવે જ્યાં 90,000 હરફ લઈને આવ્યા એ સમયે 30,000 એમને જાહેર કરવાના કયા. 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 જે છે એ ગુપ્ત રાખવાના કયા. હું આવીશ તારે જાહેર કરીશ. તો અહીંયા એક પ્રશ્ન છે, જે 30,000 જે ગુપ્ત રાખવાના કયા હતા એ શું અક્ષરબ્રહ્મને સમજ ન હતી? પ્રશ્ન. અક્ષરબ્રહ્મને સમજ ન હતી? વિચારો સુંદર સાથે. અને એ 30,000 ગંધ છે, એ 30,000 જે ગુપ્ત રાખવાના કહ્યા હતા એની જે સુગંધ છે એ સુગંધ જબ્રાઈલ ફરિશ્તાને પણ ન પડી. અને જો જબ્રાઈલ ફરિશ્તાને જો પડી હોત તો જાહેર કરી નાખ્યું હોત. કારણ કે જોશનો ફરિશ્તો છે. જોશ ક્યારે આવે કહેવાય નહીં. આપણે કે બંધ રહો બંધ રહો બંધ રહો, પણ જોશ અંદરથી આવે તો બંધ રહેવાય છે આપણાથી? જોશનો ફરિશ્તો હતો. તમે દિલની અંદર વિશ્વાસ તો રાખો. તમે દિલસો યાકીનાન, દિલસો યાકીનાત, આ વાતને તમે ચોક્કસ સમજો. તમે એમ કે છે દિલ પર વિશ્વાસ રાખવાની કે આપણી વાતો છે ધનીએ આપણા માટે મોકલી છે. થોડો તો વિશ્વાસ રાખો. કુરાન આપણું છે. मैं देता हूं खुशखबरी, जो रबानी अरवा है, वे उतरे अर्श अजीम से, जो है हेम सगी इब्तदाए. दुनिया वालों ने बतावी રહ્યા છે, દુનિયા વાળોને બતાવે છે મેં દેતો હો ખુશખબરી. દુનિયા વાળોને કહી રહ્યા છે, શુભ સમાચાર આપી રહ્યા છે. શું કરી આપી રહ્યા? જો રબાની અરવા હે, રબાની અરવા હે મીન્સ જે બ્રહ્મ સૃષ્ટિ છે, ધનીની જે અંગનાઓ છે
રાજી મહારાજની પરમાત્માની જે અંગનાઓ છે એ અંગનાઓ वे उतरे अर्श अजीम से, अर्श अजीम એટલે પરમધામ થી ઉતરી છે, જો હેમ સગી ઇત્વદાય. પરમધામની અંદર જે રાજી મહારાજની જે અંગનાઓ છે, જે અખંડ અંગનાઓ છે, એ અહીંયા આગળ આ ખેલની અંદર આવેલી છે. આ ખેલની અંદર ઉતરેલી છે. દુનિયાવાળોને આ ખુશખબરી આપે છે. અને આ ખુશખબરીને કારણે કેમ એમને ખુશખબરી કહી, કેમ દુનિયાવાળા માટે ખુશખબરી કહી, એની પાછળનું કારણ કે તમારા ભાગ્ય ખુલી ગયા છે. દુનિયાવાળાને શું કહે છે કે તમારા ભાગ્ય ખુલી ગયા છે, કે આજે પરમધામથી જે આરવા જે રૂહ આવી છે એના કારણે તમે 84 લાખ યોનિમાંથી મુક્ત થશો. અને એના માટે એક ખુશખબરી આપી રહ્યા છે કે તમારા ભાગ્ય ખુલી ગયા છે. रसूल कहे मैं आखरी, मेरे पीछे न आवे कोई. मेरे पीछे आवे न कोण अथवा कोई बीजू कोण आवવાનું છે. कहा रूह अल्लाह की आवसी और मेहदी इमाम सोए. રસૂલ સાહેબે કહ્યું કે હું છેલ્લામાં છેલ્લો પેગમ્બર છું, એમ કે છે મારી પાસે કોઈ નથી. ત્યાર પછી રૂહ અલ્લાહ આયા, સામા મહારાણજી, અને ત્યાર પછી ઇમામ મહેદી. મારી પાછળ કયા રૂહ અલ્લાહ કી આવશે. જો હવે સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ ને ચિત્તગન સ્વરૂપ. રસૂલ સાહેબ સત્ય સ્વરૂપ બધું લઈને આવ્યા. શ્યામા મહારાણીજી આનંદ સ્વરૂપ છે, બધાને લઈને આવ્યા. પેલા ફુરમાને લઈને આવ્યા, આ બધાને લઈને આવ્યા, બધાને લઈને ઉતર્યા. આખો કાફલો લઈને આવ્યા. આની અંદર પણ સમજાવવા પ્રયત્ન કર્યો. અને છેલ્લે સ્વામીજી આવે છે. અહીંયા આગળ પાછું અહીંયા આગળ એક આ ચોપાઈની અંદર કયા રૂહ અલ્લાહ કી આવસી और मेहदी इमाम सोई. બહુ જ મહત્વનું છે. આની નજર ન પડી મને. જે છેલ્લો ચરણ હતું, ચોથા ચરણની અંદર જે લખેલું છે કે ઓર મેહદી ઇમામ તો સુધી ત્યાં ખબર પડી, પણ પાછળ સોઈ બહુ મહત્વની વસ્તુ છે. સોઈ બહુ જ મહત્વનું છે. કેમ સોઈ કહ્યું, એની પાછળનું કારણ શું છે? તો એનો જવાબ છે ત્રીજા ચરણ અંદર. કયા રૂહ અલ્લાહ કી આવશે, રૂહ અલ્લાહ આવશે, અને એજ સોઈ મીન્સ એજ જે રૂહ અલ્લાહ આવશે, એજ ઇમામ મહેદી. એ જ ઇમામ મહેદી છે. સોઈ. હવે વિચારો, શ્યામા મહારાણીજી આવ્યા, એ આવ્યા તો એમણે માંગ્યું કે ભાઈ જાગણી મારાથી કરાવો. કોઈ ઉત્તર ન આવ્યો. બીજા જામામાં લીલા થવાની છે, એમ કે છે. સમજો આ સુંદર સાથ, આ જે ગુંજ છે એ ગુંજ સમજવા પ્રયત્ન કરો. જો જાગણી એમનાથી થવાની હોય તો એમણે માંગ્યું શા માટે કે જાગણી મારાથી કરાવો? ચલો, વાણીની અંદર શું કે છે કે કયા રૂહ અલ્લાહ કી આવશે, રૂહ અલ્લાહ આવશે કહી દીધું. રસૂલ સાહેબે કહી દીધું, આગાહી કરી દીધી. અને એ આગાહી કર્યા પછી રસૂલ સાહેબ એ પણ બતાવી રહ્યા છે કે એ જ ઓર
मेहदी इमाम और मेहदी इमाम सोई એ જ ઇમામ મહેદી છે. સુંદર સાથ વિચારો તમે. આગળ જે એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું રસૂલ સાહેબને અક્ષર બ્રહ્મને આની સમજ નથી, અને એ આગાહીની અંદર મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ આપણને અક્ષર બ્રહ્મ બતાવી રહ્યા છે કે મારી પાછળ કોઈ નથી આવવાનું, મારી પાછળ આવશે શ્યામા મહારાણીજી, અને એ જ છે એ ઇમામ મહેદી છે. વિચારો તમે. આગળ એની આગળ શું કે છે શ્યામા મહારાણીજીના એની અંદર શું કે છે, એ જાગણી મારાથી કરાવો તમે. જાગણી મારાથી કરાવો તમે. કોઈ ઉત્તર નથી આવતો, મને ગુનો લાગે છે એમ છે. આ બધું સુંદર સાથ વિચારો. અને આ જે બધી ગૂંજ છે, આ બધી જે ઈશારતો છે, એ ઈશારતો કોણ સમજશે? તો બ્રહ્મ સૃષ્ટિ હશે એ સમજશે. અને એ વાત છે કે આપણા ઘરની વાત આપણને કેમ ન સમજ પડે. અહીંયા જુદા બતાવે છે અક્ષર બ્રહ્મ, શ્યામા મહારાજજી, રાજ્ય મહારાજને જુદા પણ બતાવે છે અને એક પણ બતાવેલા છે. તો કેમ? પ્રશ્ન અહીંયા એ છે તો કેમ કે ઇમામ મહેદી શ્યામા મહારાણીજી ઇમામ મહેદી છે, તો કારણ શું? એમ પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે. કોને લેવા આવ્યા છે? હવે સમજો, સમજાવો. કોને લેવા આવ્યા છે? તો રૂહોને લેવા આવ્યા છે. હવે જો રૂહોને ધણીજો લેવા આવ્યા હોય, ઇમામ મહેદીની વાત કરી રહ્યા છે આપણે. 5મા દિવસની લીલા, 4થા દિવસની લીલામાં તો શ્યામા મહારાણીજીએ માંગ્યું કે જાગણી મારાથી કરાવો. જાગણી ન થઈ, કોઈ ઉત્તર ન આવ્યો. કેમ ન આવ્યો એ પણ આપણને સમજ પડી કે કેમ ન આવ્યો. જો આનંદ છે ત્યાં સત્તા નથી હોય, સત્યને સત્તા છે તો આનંદ નથી, એ પણ આપણને સમજ આવે. ઇમામ મહેદી 5મા દિવસની લીલાની અંદર કે છે શ્યામા મહારાજજી આપણને લેવા આવ્યા છે. તો લેવા કોને આવ્યા છે? બ્રહ્મ સૃષ્ટિને આવ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ બીજું કોઈ નથી, એ આનંદ સ્વરૂપા છે. રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગો છે, આનંદ સ્વરૂપા છે. હવે જો રાજ્ય મહારાજ જો બ્રહ્મ સૃષ્ટિને લેવા આવ્યા હોય તો કયા સ્વરૂપથી વાત કરે? આપણને આનંદ સ્વરૂપથી વાત કરે. સત્તાનું સ્વરૂપ યુઝ ન કરી શકે. અહીંયા ધનીજનો હુકમ કેમ નથી ચાલતો એ પણ તમને સમજાશે. સત્તાનું સ્વરૂપ શું છે, હુકમનું સ્વરૂપ છે. કોને લેવા આવ્યા છે? તો રૂહોને લેવા આવ્યા છે. તો રૂહોને લેવા હોય, રૂહો આનંદ સ્વરૂપા છે, તો ધની આનંદ સ્વરૂપાનો યુઝ કરી શકે. પુરુષ એક લીલા દો, એક સત્તાનું સ્વરૂપ છે, એક આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ શ્યામા મહારાણીજી છે, સત્તાનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. તો રૂહોને લેવા હોય તો કયું સ્વરૂપ? તો આનંદ સ્વરૂપનો યુઝ કરે. આનંદ સ્વરૂપ છે કોણ? શ્યામા મહારાણીજી છે. એટલા માટે કહે છે કે રૂહ અલ્લાહ, કયા રૂહ અલ્લાહ की આવશે, और मेहदी इमाम सोई, और मेहदी इमाम सोई, એ જ ઇમામ મહેદી છે. એ જ ઇમામ મહેદી છે. રૂહ અલ્લાહ દો જામે પહેરસી, બે જામાની વાત કરી છે. રસૂલ સાહેબ આ બધું બતાવી રહ્યા છે. રૂહ અલ્લાહ દો જામે પહેરસી, दूसरे पर मुद्दार, सोही इमाम मेहदी आकी बुजुर्गी बेसुमार. કે બે જામા, રૂહ અલ્લાહ બે જામા પહેરશે અને બીજા જામા પર મુદ્દાર છે. તો પ્રશ્ન એક અહીંયા થાય કે બે જામા રૂહ અલ્લાહને શ્યામા મહારાણીજીને બે જામા પહેરવાની જરૂર શા માટે પડી? થાય ને પ્રશ્ન, થવો જોઈએ. વિચારો સુંદર સાથે.
જો એ જ રૂહ અલ્લાહ, સાંભળજો, બીજા જામાની અંદર પણ એ જ શ્યામા મહારાણીજી છે, તો પહેલા જામાની લીલા અને બીજા જામાની લીલાની અંદર ફેર શું છે? અને આ જે બધી ઈશારતો છે, આ બધી જે ગૂંજ છે, એ ગૂંજ કોણ સમજશે? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ સમજશે. કોઈ કહેશે કશો ફેર નથી, અને કોઈ છે તે ઘણો ફેર છે. પહેલેથી લખેલું હતું, પણ પહેલેથી કેમ લખ્યું હતું એની પાછળનું કારણ શું હતું? વિચારો, આને અંદર વિચારો, પ્રયત્ન કરો, બધો જ જવાબ અંદર મળશે આપણને. ધની અંદર વિરાજમાન છે, ન કેમ મળે? સોહી ઇમામ મહેદી, બીજા જામાની અંદર એમને કહે છે કે એ જ ઇમામ મહેદી છે. સોહી મીન્સ જે બીજો જામો છે એની અંદર વાત કરી રહ્યા છે. દૂસરે પર મુદ્દાર, દૂસરે પર મુદ્દાર, કે રૂહ અલ્લાહ અહીંયા બે તનની અંદર બેસીને હીરા કરશે ને બીજા તનની પર પૂરા બધું કામ પૂર્ણ કરશે, અને એની પર બધો મુદ્દાર છે એમ કે છે. અને એમની સાહેબી બીજા જામાની સાહેબી, એમની સાહેબી કઈ બેસુમાર હશે. બાકી બુઝરગી બેસુમાર, યાકી બુઝરગી બેસુમાર. યાકી મીન્સ એ બીજા જામાની બુઝરગી. સોહી ઇમામ મહેદી, સોહી ઇમામ મહેદી કયા? તો બીજા જામા, દૂસરે ઉપર મુદ્દાર, જે જામા પર જેનો મુદ્દાર છે, જે જામા પર આધાર છે, એ જ ઇમામ મહેદી છે, અને એની બુઝરગી બેસુમાર હશે. मैं आया हो अव्वल, आखिर आवेगा खुदाए, काजी होय के बैठसी करसी सबो कजाए. રસૂલ સાહેબ આપણને આ બધું બતાવી રહ્યા છે કે હું પહેલેથી જ આ બધું સમાચાર આપી રહ્યો છું. આ બધા સમાચાર, આ બધી હકીકતો પહેલેથી તમને બતાવી રહ્યો છું. મેં આયા હો અવ્વલ, પરમધામથી હું આવેલો છું એમ કે છે. અખંડથી હું આવેલો છું, અને આ સમાચાર આખિર આવેગા ખુદાય, આ સમાચાર આપ્યું કે આખિરના વખત ખુદા આવશે અને કજા કરી અને કાજી હોય કે બેઠસી, ન્યાયાધીશ બનીને બેસે અને બધાને ન્યાય આપશે, બધાનો ન્યાય કરશે. રસૂલ સાહેબ આપણને આ બતાવી રહ્યા છે. સાલ 990 માસ 9, साल 990 मास 9 हुए रसूल को जब, रसूल साहेब आया પછી કેટલા સાલ બતાયા છે? સાલ 990. વિચારો સુંદર સાહેબ, 990, 990 વર્ષ, 990 વર્ષ એટલે કેટલી સદી? 9મી સદી, 9 સદી પૂરી થઈ અને 10મી સદીના 10 વર્ષ બાકી છે. એટલે આખિર 10મી સદીની આખિર. સાલ 990, માસ 9, એની ઉપર 9 માસ. हुए रसूल को जब, रसूल साहब ने आटलो समय थयो ત્યાર પછી રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો મોમિન ઉતરે તબ. શ્યામા મહારાણજી પરમધામથી મોમિનોને લઈને અહીંયા આગળ આવ્યા છે. તો 10મી સદીના અંતની અંદર જે બતાવ્યું છે, તો કેવી રીતે? તો આ રીતે બતાવેલું છે. રસૂલ સાહેબ આવ્યા પછી 10મી સદીના અંતની અંદર આની ઘણી બધી ગવાહીઓ છે. ગીરો બની અસરાઈલ, ગીરો બની અસરાઈલ સો મિસલ ગાજ્યો જાન, હોય કબૂલ બંદગી ઇનસે ઇન વિદ કહે ફુરમાન.
કે કુરાનની અંદર આ રીતે બધું લખેલું છે એમ કે છે જે ઇબ્રાહિમનો જે બેટો છે કુરાનની અંદર એક કહાની લખેલી છે સાંભળજો કે ઇબ્રાહિમનો જે બેટો છે ઇસ્માઇલ ઇબ્રાહિમનો બેટો જે ઇસ્માઇલ છે કે એની જે જમાત છે એમ કે છે મોમીનો એ જ મર્દ હશે એમ કે છે કુરાનની અંદર આ રીતે કિસ્સાથી લખેલું છે એનો મતલબ શું છે કે ધની દેવચંદ્રજીનો જે નજરી બેટો ખરો નજરી બેટો કોણ મહેરાજ ઠાકુર સ્વામી પ્રાણનાથજી કે એમની જે જમાત છે એમ કે છે એ જે મોમીન છે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એમ કે છે એમની જે જમાત છે પ્રાણનાથજીને તો એ જે એ બ્રહ્મ સૃષ્ટિ હશે અને એમને મર્દ મોમીન કહ્યું છે અને એમની બંદગી સ્વીકારવામાં આવશે આ રીતે કુરાનની અંદર લખ્યું છે તો ઇબ્રાહિમના જે બે બેટા બતાવ્યા છે એની અંદર અસ્રાયેલ ની જે જમાત છે અસ્રાયેલની જે જમાત કોણ છે તો અસ્રાયેલ બીજું કોઈ નથી અહીંયા આગળ ઇબ્રાહિમ કોને કહ્યું છે તો ઇબ્રાહિમ કહ્યું છે ધની દેવચંદ્રજીને કહ્યું છે બીજા બેટાનું નામ મને ખબર નથી પણ જે અસ્રાયેલ જે કહ્યું છે એ અસ્રાયેલ સ્વામી પ્રાણનાથજીને કહ્યું છે જેમનો જે નજરી બેટો કહ્યો છે મહેરાજ ઠાકુર પાછળથી પ્રાણનાથ બને છે એ એમને જે કહ્યું છે અને જે નસલી બેટો છે બિહારીજી એમની પર જે યકીન લાવશે એ મોમીનો નથી પણ જે સ્વામી પ્રાણનાથજી પર જે યકીન લાવશે એ મોમીન કયા છે એક નમાજ કી હજાર यही करसी कबूल આ કળિયુગની અંદર ફળ જુઓ તમે કળિયુગની અંદર એક નમાજ પડશે તેનું 1000 ગુણા ફળ મળશે ધનીજીના સ્વામી પ્રાણનાથજીના જે સુંદર સાથ છે એક નમાજનું ફળ એક બંદગીનું ફળ 1000 ગુણા મળશે 1000 ગુણા સુંદર સાથ વિચારો હવે આનો થોડો વિચાર તો કરો આપણે વધારે ને અને આ રીતે વિચારો ફળ તો કયું ફળ તો આમ ખલક માટે જે ફળ છે એ માયાનું ફળ છે ઈશ્વરી સૃષ્ટિ માટે ધામનું ફળ છે અને બ્રહ્મ સૃષ્ટિ માટે ઈશ્કનું ફળ છે તું ખરા દિલથી મને એકવાર પૂછારું 10 વાર હાજી હાજી કરીશ આ ફળ છે એક વાર ખરા દિલથી ધનીને યાદ કરો એમ કે છે એક વાર તમે ધનીને પ્રેમથી બોલાવો તો ખરા यही गिरो रबानी एक नमाज की 1000 यही करसी कबूल कहीं कहीं मोहम्मद आखिर सिफत सो भी इन बीच होसी रसूल કે આખરી જે મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીની જે મહિમા છે કાય છે એ મહિમાની અંદર કે રસૂલ સાહેબ કે છે હું પણ એમની સાથે હોઈશ કઈ મોહમ્મદ આખરી સિફત આખરી મોહમ્મદ કોણ છે સ્વામી પ્રાણનાથજીની આ સિફત કહી કે સ્વામી પ્રાણનાથજી એક બંદગીનું 1000 ગુણા ફળ આપશે
પણ આ જે છે બંદગી, આ સિફત જે છે સ્વામી પ્રાણનાથજીની જે સિફત છે એની સાથે મોહમ્મદ સાહેબ કે છે, રસૂલ મોહમ્મદ કે છે, હું પણ એમની સાથે રહીશ. સોબી ઇન બીચ હોસી રસૂલ, સોબી ઇન બીચ હોસી રસૂલ, આવું કુરાનની અંદર લખેલું છે, ફુરમાનની અંદર લખ્યું છે. यही गिरो रबानी, यही गिरो रबानी, એમની પર યકીન કોણ લાવશે? યકીન લાવી અને એમનું પૂજન કોણ કરશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ કરશે. તમે જુઓ અત્યારે સ્વામી પ્રાણનાથ, તો એ કોણ છે? એ કોણ છે? હજુ જો આ સંસારની અંદર આની પર યકીન કોણ લાવશે? વિશ્વાસ કોણ લાવશે? यही गिरो रबानी, यही गिरो रबानी, रूहे बिच दरगाह, कई हजारों सिफते इनकी, माहे बुजुर्ग रूह अल्लाह. આ જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, અને પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ કે છે, કઈ હજારો સિફત ઇનકી, એમની સાહેબી જોઈ હોય તો પરમધામની અંદર એમની સાહેબી જોઈ હોય તો, અને અહીંયા આગળ શું કરી રહી છે? यही गिरो रबानी, रूहे बीच दरगाह, कई हजारों सिफतों इनकी, રૂહની સાહેબી, રૂહોની જે સાહેબી છે એ સાહેબી કુરાનની અંદર તો લખેલી છે ખરી, પણ તમે હવે દિલથી વિચાર કરીને જુઓ, આની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ ડૂબી છે, આપણી સાહેબી જુઓ પરમધામની અંદર કેવી છે. તમે ઈચ્છા કરો એ પહેલા ધણી હાજર કરી દે છે. આપણે ઈચ્છા કરીએ એ પહેલા ખુશખુશાલીઓ, આપણે દિલથી ઈચ્છા કરીએ ધણીએ આવો શૃંગાર કર્યો હોય તો, તમે તો આપણે તો ઈચ્છા કરતા પહેલા તમે જુઓ તો એ રીતે શૃંગાર થઈ જાય છે. આપણે જે રીતે કહીએ છીએ પરમધામની અંદર, આપણે જે રીતે કહીએ છીએ, રૂહો જે રીતે કહે છે એ રીતે એ પ્રમાણે ધની કરે છે. 3 વાગે રોજ ત્રીજી ભૂમની અંદર નીલા પીલા મંદિરની અંદર આવતા પહેલા જ રાજી મહારાજ શ્યામાજીને પૂછે કે શ્યામા, રૂહોને પૂછો આજે આપણે ક્યાં જઈશું? વિચારો. આ છે આપણી સાહેબી, કે જેમના હુકમથી ખાલી આ બધું જ બની રહ્યું છે, આ બધું જ થઈ રહ્યું છે, અને આપણી રાહ જોઈને બેઠા છે. આપણા દિલની ઈચ્છાઓ જાણવા માંગ્યા છે. તો આવા ધની પ્રત્યે આપણને ઈશ્ક કેમ ન આવે? આ સાહેબી છે આપણી. इन हजारों सिफतों इनकी, मोहे बुजुर्ग रूह अल्लाह. हमना सिद्धार कौन છે? શ્યામા મહારાણીજી છે સિદ્ધાર. અને આજ ગીરો પરમધામની રહેને વાલી છે, જેનું વર્ણન કુરાનની અંદર, જેની સાહેબી કુરાનની અંદર જે વર્ણન કરી છે એ પરમધામની રૂહો માટેનું છે. જાહેર મોહમ્મદી પુકારી, ફુરમાન લાયા મેં, कई हजारों बातों करी साहिब की सूरत से. કે જાહેર મોહમ્મદ મીન્સ રસૂલ સાહેબ પુકાર કરીને કહી રહ્યા છે, એમ કે છે. શું કે છે? કે હું ખુદાનું ફુરમાન લઈને આવેલો છું. જાહેર મોહમ્મદ પુકારી, જે રસૂલ, અહીં જાહેર મોહમ્મદ કેમ લખ્યું છે? કે જે રસૂલ સાહેબ આવે એની વાત કરી રહ્યા છે, અક્ષરની વાત કરી રહ્યા છે. ફુરમાન લાયા મેં, પુકાર કહીને છે કે હું ખુદાનો સંદેશો લઈને આવ્યો છું, ખુદાનો સંદેશો લઈને આવ્યો છે. मैंने खुदा को देखा है. દુનિયા વાળોને બતાવી રહ્યા છે. કઈ હજારો વાતો કરી મારી સાથે, કે હજારો વાતો કરી,
साहेब की सूरत से કે મેં ખુદાના દર્શન કર્યા છે અને મેં એમની સાથે હજારો વાતો કરી છે. मैंने खुदा को देखा है, એમના દર્શન મેં કર્યા અને એમણે મને આ બધી વાતો મારી સાથે કરી છે. कई रद बदले करी साहेब सो अपनी उम्मत के वास्ते. अपनी उम्मत ચોપાની અંદર પહેલા ને બીજા ચરણમાં ઘણું બધું કહી રહ્યા છે આપણને. યાવિદ કલામ દઈ કઈ લીખે સો પડે ન માને એ. કે રૂહોના માટે રસૂલ સાહેબે અક્ષર ભ્રમે રબ બદલ વાતચીત કરી છે એમ કે છે. રૂહો માટે કઈ રબ બદલે કરી સાહેબ સો अपनी उम्मत के वास्ते. अपनी उम्मत के वास्ते કોણ કરે છે રબ બદલ? તો કે છે અક્ષર ભ્રમ કરે છે. હવે કહ્યું છે કે अपनी उम्मत के वास्ते. વિચારો કોણ કરી રહ્યું છે? તો રસૂલ સાહેબ કરી રહ્યા છે. કોની સાથે? તો સાહેબ ધની સાથે આ બધી રબ બદલ વાતચીત કરી રહ્યા છે. કોના માટે? તો રૂહોના માટે કરી રહ્યા છે. રબ બદલ મીન્સ વાતચીત કરી રહ્યા છે, અથવા કે ભાઈ ટૂંકમાં શરૂઆતની અંદર આ કેવી રીતે બ્રહ્માંડ બનાવો, શું કરવું, આ બધી જે ચર્ચાઓ થઈ રહી છે. આ કેવું, આ ન કરવું, આ કરવું, પેલું ના કરવું. તો આ બધી જે વાતચીતો છે, બેઝિક શરૂઆતની જે વાત છે, આ બધી વાતોની વાત થઈ રહી છે. અને રસૂલ સાહેબ આ બધું કહી રહ્યા છે. રસૂલ સાહેબ મોમિનો માટે આ બધું કરી રહ્યા છે. રસૂલ સાહેબ રાજી મહારાજ કહી રહ્યા છે તું આવું કર, આવું કર, આવું કર. અને રસૂલ સાહેબ રૂહો માટે કહી રહ્યા છે કે આટલું બધું કઠિન. રસૂલ સાહેબ તે સમયે કોણ છે? તે સત્તાનું સ્વરૂપ નથી. સમજી લેજો. રંગમહોલની અંદર જયારે રાજી મહારાજને મળે છે ત્યારે સત્તાનું સ્વરૂપ નથી. રાજ્ય ચિદગન સ્વરૂપ રાજી મહારાજ અને રસૂલની અંદર પછી કોઈ ફેર નથી. રસૂલ સાહેબ અને રાજી મહારાજની અંદર કોઈ ફેર નથી. બંને એક જ ચિદગન સ્વરૂપ છે. સત્તા નીકળી ગઈ. યાવિદ કલામ કઈ લીખે સો પડે ન માને. સો ન પડે ન માને એ. આ રીતે કુરાનની અંદર આ બધું લખેલું છે એમ કે છે. પણ શું કે છે કે પડે છે ખરા? આ બધી વસ્તુ આજે બધું રસૂલ સાહેબે જે કુરાનની અંદર જે બતાવ્યું છે એ બધું જ પડે છે ખરા, વાંચે છે ખરા, સમજે છે ખરા, પણ માનતા નથી. સો પડે એ પડે છે તો ખરા, પણ ન માને એ. શું એ કયું છે? કેમ નથી માનતા? શું નથી માનતા? રસૂલ સાહેબ જે બતાવી રહ્યા છે કુરાનની અંદર કે મેને ખુદા કો દેખા, મેં ખુદાના દર્શન કરેલા છે. એમની સાથે હું વાતચીત કરીને આવ્યો છું એમ કે છે. અને એ હું આ કુરાન લઈને ત્યાંથી લઈને આ મેસેજ લઈને હું આવ્યો છું. આ મુસલમાનો આ બધું પડે છે ખરા, વાંચે છે ખરા, પણ ખુદાને પછી નિરાકાર બતાવી રહ્યા છે એમ કે છે. બે ચુન, બે સબી, બે નમૂન બતાવી રહ્યા છે. બે ચિગુન આ બતાવી રહ્યા છે. શૂન્ય, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ બતાવી રહ્યા છે. આપણે હિન્દુ ભાષામાં આ કહીએ છીએ. શૂન્ય, નિરાકાર, નિર્ગુણ. અને હિન્દુ અને ત્યાં આગળ બે ચુન, બે સબી, બે નમૂન. એટલે કે છે કે આ બધું પડે છે ખરા, વાંચે છે ખરા, સમજે છે, સમજતા નથી, પણ ખુદાને નિરાકાર બતાવી રહ્યા છે. ખુદાને
નિરાકાર બતાવી રહ્યા છે. યો लिखा है इन विद पण समझे ना दे सहूर दुनी पड़ पड़ अपनी अकले कई करे मजबूर. આ દુનિયાવાળો કુરાનને પડે 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 પોતાના મનસ્વી પ્રેમના અર્થ કરે પણ આ સમજતા નથી એમ કે છે. કુરાનની આ ઘણી બધી રીતે લખેલું છે. કુરાનની અંદર એમ કે છે ઘણું બધું લખેલું છે. રાજી મહારાજ અને રૂહો વિશે ઘણું બધું લખેલું છે એમ કે છે. પણ જે છે મુલ્લા છે, કાજી લોકો છે, દુનિયાવાળા છે, આને સમજતા નથી. એટલે કે છે ને કે યો લિખા હે કઈ વિધ કુરાન અંદર ઈશારાની અંદર ઘણું બધું લખેલું છે એમ કે છે. પણ સમજે ના બે સફૂર, કાજી છે, મુલ્લા છે, કુરાનને પઢને વાળા છે, એ બધા કોઈ સમજતા નથી. દુની પડપડ અપની અકલે, જે દુનિયાવાળા છે પોતાની અકલથી આ બધું એના અર્થના અનર્થ કરી રહ્યા છે. જુદા જુદા અર્થના અનર્થ નિકાલે, કઈ કરે મજબૂર. એ જ રીતે જે વાણી છે, વાણીના અર્થના અનર્થ પણ થઈ રહેલા છે. પણ આપણે એની અંદર ન ડૂબો. જે કંઈક કોઈ પણ સુંદર સાથ બતાવતા હોય, કોઈ પણ સુંદર સાથ સમજી લો કે ભલે સમજ કોઈની વાતને મારી વાત કરો, બીજા કોઈની નહીં, કે આપણે કંઈક બતાવી રહ્યા છે. હું કદાચ 90% ખોટું બતાવતો હોઈશ, પણ 10% જે સાચું છે એને ગ્રહણ કરવા પ્રયત્ન કરો. જે ખોટું છે એને ગ્રહણ ન કરો. કહેવાનો મતલબ કે આપણને કોઈ પણ સુંદર સાથ આપણને માર્ગ બતાવી રહ્યા છે. કોઈ પણ સુંદર સાથ આપણને માર્ગ બતાવી રહ્યા છે અને એ માર્ગ પર આપણે ચાલવાનું છે અને આપણે ચાલી અને એના અર્થ જાતે કરવાના છે. જાતે અંદર ડૂબવાનું છે અને જાતે જ્યાં સુધી નહીં ડૂબીએ, જાતે આની પર વિચાર નહીં કરીએ, ત્યાં સુધી આપણને આ સમજાશે નહીં. એટલે કોઈ પણ સુંદર સાથ આપણને માર્ગ બતાવી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે? આપણે બધા કે જે બતાવી રહ્યા છે આપણને એને ગ્રહણ કરીએ છીએ અને એ લઈને બેસી જઈએ છીએ. ફર્ક શું છે એ સમજો. જે કોઈ સુંદર સાથ આપણને જે બતાવી રહ્યા છે એને લઈને બેસી જઈએ છીએ કે ના ભાઈ આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય. કેમ કે આ બેને બતાવ્યું તું, આ ભાઈ બતાવ્યું તું, આમણે બતાવ્યું તું, આમણે બતાવ્યું. એને લઈને આપણે બેસી જઈએ છીએ. અંદર જાતે ડૂબવા પ્રયત્ન નથી કરતા. અંદર જાતે ડૂબવા પ્રયત્ન નથી કરતા. એટલે આપણે રાજી મહારાજથી દૂર થઈ જઈએ છીએ. કેમ કે રાજી મહારાજની જે મહેર છે એ મહેરનો અહેસાસ કરીએ છીએ. આપણે એ મહેરનો અહેસાસ કરીએ છીએ, પણ આ કોણ કહી રહ્યું છે, કોના માટે કહી રહ્યું છે એ જોતા નથી. આપણે એ નથી વિચારતા. અને આપણે ઈશ્કથી આપણે જુદા પડી જઈએ છીએ. કેમ કે આપણે ઇલમની અંદર ડૂબી રહ્યા. પછી ઈશ્ક લેવો હોય તો જાતે ડૂબવું પડશે અંદર. ધનીનો આપણને ઈશ્ક જોઈતો હશે તો વાણી આપણને ચોપાઈ શું કે છે? અંદર ડૂબો. ધનીનો ઈશારો મારા માટે શું છે? એક ચોપાઈનો અર્થ આજે તમે જે કાઢ્યો હોય, ચોપાઈનો અર્થ આજે, અને એ જ ચોપાઈ તમે 2 દિવસ પછી કે 4 મહિના પછી કે 6 મહિના પછી તમે ફરી એની એ ચોપાઈ વાંચશો તો એનો અર્થ જુદો આવશે. એક સરખો નહીં હોય. જેમ જેમ અંદર ડૂબીશું એની એ જ ચોપાઈ આપણને જુદું જુદું બતાવી રહેશે. ધન્યની લીલા છે. પણ એ અંદર ડૂબશો ત્યારે ખબર પડશે. આને જાતે ડૂબશો ત્યારે ખબર પડશે. નહીં તો શું થશે કે ભાઈ
આમણે તો આ બતાવ્યું હતું, તમે આ બતાવી રહ્યા છો. આ બધા પ્રશ્નો શરૂ થશે. પણ જાતે ડૂબ્યા હોઈશું, જાતે અંદર મંથન કર્યું હશું, તો ધીરે 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 બધું જ, આ બધી ગૂંચ છે, બધી જ ગૂંચ ખુલતી જશે. જરૂરી નથી કે એની ચોપાઈ જે કહ્યું છે એનું એ સાચું માનીને આપણે બેસી રહીએ. એની એ ચોપાઈ 6 મહિના પછી તમને કંઈક બીજું કહેતી હશે. એટલે આ છે, આની પર જાતે ડૂબો. बिना यकीने पढ़ी अपनी अकले करे बयान, बिना अकले અને પોતાની મનસ્વી પ્રણે એના બધા અર્થ કરે એમ કે છે. सो सुनाई सुनाई दुनी को कई किए बेईमान, कई किए बेईमान. કે કહેવાનો મતલબ પોતાની અકલથી આના અર્થ કાઢી અને દુનિયાવાળાને સંભળાવે છે એમ કે છે. અને દુનિયાવાળાને સંભળાવ્યા પછી શું કહે છે? કઈ કિએ બેઈમાન, દુનિયાને ભટકાવી દીધા એમ કે છે. દુનિયાવાળાને ભટકાવી દીધા, બેઈમાન બનાવી દીધા એમ કે છે. ભાઈ આ તો આ બતાવી રહ્યા છે, આ તો આ બતાવી રહ્યા છે. આ ઉલઝનની અંદર મૂકી દીધા એમ કે છે. પણ કઈ ઉલઝન? કે જે પોતાની અક્કલથી આ બધું બતાવી રહ્યા છે એમ કે છે. બિના યાકીન પઢી, એક તો વિશ્વાસ નથી અને પડે છે પાછું. કયો વિશ્વાસ નથી? જો વિશ્વાસ ના હોય તો પડે કેવી રીતે? કોઈ સુંદર સાથ આવ બતાવી શકે? જો વિશ્વાસ ન હોય તો પડે કેવી રીતે? રસૂલ સાહેબે જે બતાવ્યું હતું, રસૂલ સાહેબે જે બતાવ્યું હતું કે મેને ખુદા કો, હું ખુદાનો સંદેશ લઈને આવ્યો છું, આની પર વિશ્વાસ નથી એમને. અને પાછા કુરાન પડે છે અને પોતાની બુદ્ધિ પ્રમાણે આખી દુનિયાને એના અર્થ કરીને બતાવે છે. કે છે ને કે સો સુનાઈ સુનાઈ દુની કો, સો સુનાઈ સુનાઈ દુની કો, દુનિયાને બતાવે છે. તો દુનિયાને ભરમાવી દે છે એમ કે છે. સો કઈ કિએ બેઈમાન, સો કઈ કિએ બેઈમાન, દુનિયાને ભરમાવી દીધી અથવા બેઈમાન બનાવી દીધા. બસ અમે તમે જુઓ કે ભાઈ ખુદાને શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ કરીને બતાવી રહ્યા છે. બે ચૂન, બે ચગુન, બે સબી અને બે નમૂન જે છે એ બતાવી રહ્યા છે. જેને આપણે શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ કહીએ છીએ, એ દુનિયાવાળાને બતાવી રહ્યા છે. રસૂલ સાહેબની વાત તો આખી ઉડી ગઈ અને આ ઇમામ નથી. એ અચરજ એ દેખ્યા બડા, કહે દે ચુન બેચ ગુન, कुरान देखे पढ़े यो कहे बे सदी बे नमून. बड़ी हैरानीની વાત એ છે એમ કે છે. અને એ હેરાની વાત બિના યકીન, હેરાનીની વાત એ છે એમ કે કુરાનના પડે લીખા લોગ, જે કુરાન જે પડે છે એ પડે લીખે લોગ શું કે છે? ખુદા કો બે ચૂન, બે ચગુન, બે સબી અને બે નમૂન બતાવે છે. આપણે હિન્દુ ધર્મ એમને શું કહીએ છીએ કે શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ. એનો અર્થ શું છે? એનો અર્થ શું છે? તો કે ખુદા નો કોઈ આકાર નથી એમ કે છે.
કોઈ ગુણ નથી એમ કે છે. બે ચૂન કોઈ આકાર નથી, બે જ ગુણ કોઈ ગુણ નથી, બે સબી અને બે નમૂન એમની કોઈ શકલ નથી એમ છે. કોઈ નમૂનો નથી, એમ નમૂના વગરના બતાવે છે. બીજી બાજુ રસૂલ સાહેબ શું કહે છે કે મેને ખુદા કો દેખા હૈ, ખુદાના દર્શન કરીને આવ્યો છું, ખુદાને મળીને હું આવ્યો છું. અને કુરાનના પડેલે લખેલા લોક આ બતાવી રહ્યા છે પોતાની અકલથી. એટલે કે છે કે બિના યાકીન પડહી, યકીન વગર પડી રહ્યા છે. રસૂલ સાહેબની વાતોને સમજતા નથી, માનતા નથી અને પોતાની અકલથી આ દુનિયાને બતાવી રહ્યા છે અને દુનિયાને ગુમરાહ કરી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પણ આવી શકે છે, આ પણ આવી શકે છે. અને એટલા માટે છઠ્ઠા દિવસની લીલાની અંદર, જાગૃત બ્રહ્માંડની અંદર છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પણ આવી શકે છે. એટલા માટે કોઈ પણ સુંદર સાધકે ઇન્ક્લુડિંગ મી અને સાચું માનીને બેસી ન રહો. એ આપણને માર્ગ બતાવી રહ્યા છે, એ આપણને માર્ગ બતાવી રહ્યા છે અને એ માર્ગ પર આપણે જાતે ચાલવાનું છે. અત્યારે હું જે ચોપાઈનો અર્થ બતાવી રહ્યો છું, કાલે કે પરમ દિવસે એનો ચોપાઈનો અર્થ જુદો પણ હોઈ શકે. એટલે આને લઈને ન બેસવું. આ એ સુંદર સાથ આપણને ધની તરફ જવાનો માર્ગ બતાવી રહ્યા છે. એની અંદર આપણે જાતે ચાલવાનું છે. કોઈ તમને જમવાનું આપે તમને ખરા, પણ પછી મોઢામ કર્યો ના મૂકી આપે, એ જાતે મૂકવા પડે. એ રીતે અહીંયા આગળ બધું જ તૈયાર કરીને આપે છે, પણ જાતે તો જમવું પડશે ને. એ માર્ગ પર જાતે ચાલવું પડશે. અને જ્યારે આપણે જાતે અંદર ડૂબીશું તો ધીરે 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 આ બધા જ રહસ્ય છે, બધા જ રહસ્ય ખુલી જશે. ફુરમાન જાહેર સુરત દિખાવહી, ફુરમાન જાહેર સુરત દિખાવી સો માયને દિલ અંદર. કુરાનની અંદર રસૂલ સાહેબે તો ચોખ્ખું કહ્યું હતું કે મેને ખુદા કો દેખા હૈ, કે ફુરમાન જાહેર સુરત દિખાવી, કે હકની સુરત છે, ધનીની સુરત છે, પણ તેમ છતાં દિલના અંધા લોકો આને સ્વીકારતા નથી, માનતા નથી. ફુરમાન જાહેર સુરત દિખાવહી सो मायने न ले दिल अंधा, पड़े अपनी अकले, पड़े अपनी अकले, पारी दुनिया दोजक फंदा. પોતાની અકલથી આ વાણ કુરાનને પડી અને દુનિયાને ગુમરાહ કરી દીધી આપે છે. આ ફંદની અંદર ના દોજકની અંદર નાખી દીધા, દુનિયાને ભટકાવી દીધી, ગુમરાહ કરી દીધી, બીજા માર્ગ પર લઈ ગયા છે. વિચારો સુંદર સાધન. એ વસ્તુ છઠ્ઠા દિવસમાં ન બને એટલે ચેત શકો સો ચેતિયો પુકાર કહે શ્રી મહામત. ચેત શકો સો ચેતિયો પુકાર કહે શ્રી મહામત. ચેતો, જાતે અંદર વિચારો. અને એ જ ધની આપણને બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? તુમકો ઇશ્ક, તુમકો કોને? બ્રહ્મ સૃષ્ટિને. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. કોણ કરી રહ્યા છે ઉપાય? ધની કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? તમને આપણને ઇશ્ક આવે એટલા માટે. તો ઇશ્ક કેવી રીતે આવે? કોઈનું સાંભળીને આપણને ઇશ્ક આવે? વિચારો. કોઈનું સાંભળીને આપણને ઇશ્ક આવે ખરો? कहनी सुनने का जमाना गया, अब रहने का जमाना है. રહેણીની અંદર આવો તમે. આપણે બધા રહેણીની અંદર આવે તો ધનીની વાતો સમજાશે. ધનીની અંદર જાતે પઠન કરો, જાતે ચોપાયો સમજવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, જાતે મરજીવા બનો. અને જાતે જો મરજીવા બનીશું તો મોતી નીકાળીશું, નહીં તો સંખલો અને છેપોલો સાથમાં હાથમાં આવશે.
મોતી જોઈતું હોય તો જાતે મરજીવા બનીને અંદર પડવું પડશે તો મોતી મળશે, નહીં તો આ જેમ દુનિયાને ગુમરાહ કરી રહ્યા છે એમ આની અંદર આ ભવંડરની અંદર આપણે ફસાઈ જઈશું. એ ગુમરાહના ભવંડરની અંદર આપણે ફસાઈ જઈશું. અને એટલા માટે સ્વામી કહે ચેત સકોસો ચેત્યો, પુકાર કહે શ્રી મહારાજ ચેતો. ચોપાઈને અહીંયા દોડાવીએ. ફુરમાને જાહેર સુરત દિખાવહી, સો માયને ન લે દિલ અંધ, પડે અપની અકલે, પાડી દુનિયા દોજક ફંદ, પાડી દુનિયા દોજક ફંદ. બોલો શ્રી પ્રાણનાથ.